નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરીશું હીરા વિશે। તો હીરાનો ઇતિહાસ, હીરા કેવી રીતે બને છે, હીરાના રંગો કયા છે, હીરાના પ્રકાર કેટલા છે, હીરાનો ઉપયોગ ક્યાં થાય છે, વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ કયો છે, તો વિડીયોમાં જોડાઈ રહેજો। ચાલો આપણે જાણીએ। સૌથી પહેલા હીરાનો ઉલ્લેખ ભારતમાં થયો હતો। ઈસવીસન પૂર્વે 4મી સદીમાં ભારત હીરાનું મુખ્ય કેન્દ્ર હતું। તે સમયમાં રાજાઓ હીરાને શૃંગાર અથવા શક્તિનું પ્રતીક માનતા હતા। અહીંથી જ હીરાની ખાણો મળી આવી હતી। ખાસ કરીને ગોલકોંડા પ્રદેશમાં હીરાની ખાણો મળી આવી હતી। તો સદીઓ પછી ભારતીય હીરા યુરોપ અને અન્ય દેશોમાં વપરાશવામાં લાગ્યા। કોહિનૂર અને હોપ ડાયમંડ જેવા પ્રખ્યાત હીરાઓ ભારતમાંથી જ મળી આવ્યા હતા। તો બધાએ તો હીરા ખસે છે, પણ હીરા તમને ખબર છે કે હીરા કેવી રીતે બને છે? તો ચાલો આપણે આજે વાત કરીએ કે હીરા કેવી રીતે બને છે। તો હીરો એ શુદ્ધ કાર્બનથી બનેલો હોય છે। તો જમીનની અંદર કેટલો ઊંડે સુધી એ બને છે હીરો? તો 150 થી 200 કિલોમીટર ઊંડું। અને ત્યાં કેટલું તાપમાન હોય છે? તો 1400 થી 2200 સેલ્સિયસ તાપમાન। અને દબાણ કેટલું હોય છે? તો 7,25,000 પાઉન્ડ પ્રતિ ચોરસ ઇંચ હેઠળ કાર્બનના અણુઓ સાથે જોડાઈને હીરો બને છે। તો હીરાને જમીનમાંથી બહાર આવવા માટે લાખોથી કરોડો વર્ષો લાગે છે। તો તમને ખ્યાલ આવતો હશે કે જમીનમાંથી બહાર કઈ રીતે આવતા હશે? તો જ્વાળામુખીના વિસ્ફોટ દરમિયાન તે કિબલાઇટ પાઇપ નામનો એક પથ્થર હોય છે, તો તેની જોડે હીરા જમીન પર આવે છે। તો જ્વાળામુખીના વિસ્ફોટ વખતે કિબલાઇટ પાઇપ નામના પથ્થરો સાથે હીરા જમીન પર આવે છે। તો જ્યાં કિબલાઇટ અને લેમ્પ્રોઇટ પથ્થરો મળે છે ત્યાં હીરાની ખાણો ખોદવામાં આવે છે અને ત્યાર પછી હીરાને ત્યાંથી લઈને હીરાની સાફ સફાઈ કરવામાં આવે છે। તો હવે વાત કરીએ કે હીરાના રંગો કેટલા છે। વ્હાઇટ ડાયમંડ આવે છે, તે સામાન્યપણે પારદર્શક અને રંગવિહીન હોય છે। સૌથી વધુ અને કિંમતી ગણાય છે, તેને આરપાર જોઈ શકાય છે। તો બીજા વાત કરીએ કલર ડાયમંડ હોય છે, તો કુદરતી રીતે વિવિધ રંગોમાં જોવા મળે છે, જેમ કે પીળા, ગુલાબી, વાદળી વગેરે જેવા હોય છે। સૌથી દુર્લભ અને કિંમતી રંગ વાત કરીએ તો ગુલાબી અને વાદળી હીરા હોય છે। તો હવે વાત કરીએ કે હીરાના કેટલા પ્રકાર છે। તો હીરાના 2 પ્રકાર છે। તો એક છે નેચરલ એટલે કે કુદરતી રીતે જમીનની અંદર હજારો વર્ષ સુધી ગહન અને દબાણ અને તાપમાનથી બનેલા હીરા સૌથી શુદ્ધ અને કિંમતી ગણાય છે। અને બીજા છે લેબ દ્વારા બનાવેલા હીરા, પ્રાકૃતિક રીતે જેમ કે લેબમાં બનાવવામાં આવે છે, સસ્તા અને આર્થિક રૂપે વધુ ઉપયોગમાં આવે છે। તો હવે વાત કરીએ કે હીરાનો ઉપયોગ ક્યાં થાય છે। તો અંગૂઠી, હાર, કડા કે બંગડીમાં ફિટ કરવામાં આવે છે। ઓટોમોબાઈલ, એરોસ્પેસના ઉદ્યોગમાં પણ હીરાના કટિંગના સાધનો ઉપયોગમાં લેવામાં આવે છે। હીરા એલઈડી સેન્ટર ટેકનોલોજીમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે। નાસા અને અવકાશ સંશોધન હીરાનો ઉપયોગ થાય છે, ખાસ કરીને ટેલિસ્કોપના લેન્સ અને ફિટ શિલ્ડ માટે થાય। તો આવી રીતે હીરાનો ઉપયોગ થાય। તો હવે વાત કરીએ કે વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ કયો છે। તો પ્રથમ નંબર પર આવે છે રશિયા, બીજા નંબર પર આવે છે બોટ્સવાના, ત્રીજા નંબર પર આવે છે કેનેડા, ચોથા નંબર પર આવે છે અંગોલા અને 5મા નંબર પર આવે છે દક્ષિણ આફ્રિકા। તો ગુજરાતમાં વાત કરીએ કે સુરત જે હીરાના કટિંગ અને પોલિશિંગ માટે વિશ્વમાં પ્રથમ સ્થાને છે, પણ ભારત હીરાનું ઉત્પાદન કરતો દેશ નથી। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા। ધન્યવાદ।